આજે તો ક્લાસમાં પપ્પી થતા થતા રહી ગઈ. આ ભાઈનો થઈ ગયો મૂડ પરિવર્તન. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. બાબલો આજે થઈ ગયો કોલેજ માટે રેડી. બાબલાનું જોવું આજે આઉટફિટ ચેક. બાબલો નીકળી ગયો તૈયાર થઈને કોલેજ માટે. 5 minutes later. કોલેજે પહોંચી ગયા ગાઈઝ. આજે તો ગ્રાઉન્ડ વચ્ચે આપણે પહોંચી ગયા. કોલેજના હતા કોલેજના બે ભાગ. સવારમાં લોકોના ભરાઈ ગયા મમરા. આ ભાઈનો થઈ ગયો મૂડ પરિવર્તન. એ ભાઈ બે કિસી કરવા ઉપર આવી ગયા. કોલેજ પછી આપણે છૂટી ગયા ગાઈઝ. આપણને થઈ ખાવાની ઈચ્છા. બહારનું પહોંચી ગયા કેફે. આ જો ગાઈઝ વ્યૂ ચેક કરો. વ્યૂ એક નંબર. મંગાવ્યું આપણે પીઝો અને બર્ગર. ખાઈને આપણે નીકળી ગયા ઘર માટે. આજે લાગી ભારે ગરમી. ઘરે જઈને જમ્યા. A few moments later. આવ્યો મોટા ભાઈનો ફોન કે જવું વાળ કપાવવા. આજે તો થઈ ગયો બાબલો રેડી. કાલે છે એનો બર્થડે. આ જો બાબલાનું ચેક કરો. હાય હાય. ભાઈબંધની દુકાને લીધો આપણે વિડીયો. अच्छा जी ऐसा है क्या? નીકળી ગયા આપણે ઘર માટે. ઘરે જઈને આપણે સૂઈ ગયા ગાઈસ. 1 hour later. જે ઉઠીને થઈ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા. આપણે નીકળી ગયા આઈસ્ક્રીમ લેવા. લઈ લીધી આપણે બહુ બધી આઈસ્ક્રીમ. ઘરે જઈને આપણે ગોઠવી આઈસ્ક્રીમને ફ્રીજમાં મૂકી દીધી. આ તો આવી ગયું ટીવીમાં કરોડપતિ. પછી પીધી આપણે ભારેમાં પેપ્સી. બની ગયું આજે મંચુરિયનનું શાક ના સોયાબીન. તો ગાઈઝ, આજનો બ્લોગ ગમ્યો જો લાઈક કરજો, ફોલો કરજો. આપણે મળીશું બીજા મિની બ્લોગમાં. ચલો ટાટા.